કેશોદમાં આઈટીઆઈ સંસ્થામાં કેમ્પસ પ્લેસમેન્ટ કાર્યક્રમમાં 49 વિદ્યાર્થીઓને 3 લાખના વાર્ષિક પેકેજ આપવામાં આવ્યા છે। જૂનાગઢ જિલ્લાના કેશોદના આઈટીઆઈ સંસ્થાના વિદ્યાર્થીઓ માટે કેમ્પસ પ્લેસમેન્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુઝુકી મોટર્સ કંપની દ્વારા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે। આ કેમ્પસ ડ્રાઈવમાં કુલ 49 વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવ્યા છે, જેમાં પસંદ થયેલા વિદ્યાર્થીઓને 3 લાખના વાર્ષિક પેકેજ આપવામાં આવ્યું છે। આ પ્રસંગે સંસ્થાના પ્રિન્સિપાલ પ્રિયેશ વાળાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના કઠોર પરિશ્રમ અને તાલીમના પરિણામે તેમને પ્રમાણભૂત નોકરીના અવસર મળ્યા છે। અમારી સંસ્થાની સફળતા ગણાય તથા આ કેમ્પસ ડ્રાઈવ વિદ્યાર્થીઓને તેમની કરિયરની શરૂઆત કરવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડે છે। જે કેસવી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। આઈટીઆઈ કેશોદ ખાતે પ્લેસમેન્ટ સેલ કાર્યરત છે। આ પ્લેસમેન્ટ સેલ દ્વારા દર વર્ષે મહત્તમ ભરતી મેળાઓ દ્વારા છોકરાઓને રોજગારી મળી શકે તેના માટે ખૂબ જ સઘન પ્રયત્નો કરવામાં આવે છે। આ વર્ષે પ્લેસમેન્ટ સેલના પ્રયત્નોથી કુલ 7 જેટલા ભરતી મેળા કરવામાં આવેલ, જેમાં 16 જેટલી કંપનીઓએ ભાગ લઈ અને કુલ 321 જેટલા તાલીમાર્થીઓને પ્લેસમેન્ટ આપવામાં આવેલ છે। આ વર્ષે જેની તાલીમ ચાલુ છે તેવા કુલ 30 જેટલા તાલીમાર્થીઓને રિજેટ નામની રાજકોટની નામાંકિત કંપની દ્વારા પસંદ કરવામાં આવેલ છે। તાજેતરમાં જ આઈટીઆઈ ખાતે પ્લેસમેન્ટ મારફતે સુઝુકી મોટર્સ દ્વારા 49 જેટલા તાલીમાર્થીઓને વાર્ષિક રૂપિયા 3 લાખના પેકેજ સાથે પસંદ કરવામાં આવેલ છે। આઈટીઆઈ કેશોદનો પ્લેસમેન્ટ સેલ મહત્તમ તાલીમાર્થીઓ રોજગારી અને સ્વરોજગારી મેળવે અને પોતાના પગભર થાય તેના માટે સતત પ્રયત્નશીલ છે।